ગુજરાતમાં 182 ધારાસભ્યો છે. એમાં કેટલાક લોકો કહેતા હોય છે કે તમને ખાલી ગોપાલ ઇટાલિયા જ કેમ દેખાય છે, એ તો વિપક્ષમાં છે, છતાં એમને જ કેમ સવાલ કરો છો. અને ગોપાલ ઇટાલિયાને કોઈ એક જગ્યાએથી જ નહીં પણ કેટલીય જગ્યાએથી મોટા પાયે સવાલો થતા રહે છે. હવે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ અને એમાં પણ ચૂંટાયેલો વ્યક્તિ સવાલોથી ના છટકી શકે. એટલે આખા ગામને સવાલો કરતા ફરતા ગોપાલ ઇટાલિયા એવું તો કોઈ ટીલું લઈને આવ્યા નથી કે અમને સવાલ ના કરી શકાય. હવે ગોપાલ ઇટાલિયાને સૌથી વધારે સવાલ થવાનું કારણ એમાં જ આવી ગયું કે ભાઈ 2015 પછી સોશિયલ મીડિયાથી એક્ટિવ થયેલા ગોપાલ ઇટાલિયા સતત ધારાસભ્યોને, સરકારના મંત્રીઓને બધાને સવાલ કરતા આવ્યા છે અને એમાં કંઈ ખોટું નહોતું. એ પછી એમના ધાર્મિક કથાઓ, ભજનો, તહેવારોથી લઈને કેટલીય બાબતો પર વિડીયો બનાવીને, ભાષણો આપીને વિરોધ કરેલો અને પાછા કાયદા કથાઓ કરતા ફરતા હતા. ગોપાલ ઇટાલિયા લોકોને કહેતા કે ધારાસભ્યનું કામ શું હોય, ધારાસભ્યએ કયા કામો કરવાના હોય અને તમે એક નાગરિક તરીકે ધારાસભ્યોને શું સવાલ કરી શકો. લોકોને જાગૃત બનાવવાની વાતો કરતા ગોપાલ ઇટાલિયા હવે જ્યારે પોતે ધારાસભ્ય બની ગયા ત્યારે એમને કોઈ સવાલ કરે તો એમને પોતાને કે પછી એમના સમર્થકોને નથી ગમતું. દુનિયા આખીનું ઓડિટ કરતા ગોપાલ ઇટાલિયાને કોઈએ સવાલ કરવાના નહીં. એટલે ગોપાલ ઇટાલિયાને વધારે સવાલ થાય છે. એનું કારણ એ જ છે કે એમણે અત્યાર સુધી આ બધા વિષયો પર બોલવામાં કંઈ બાકી જ નથી રાખ્યું. એ સિવાય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં રહેવા માટે વિવાદાસ્પદ હરકતો કરતા રહે છે અને વિવાદાસ્પદ શબ્દ પ્રયોગો કરતા રહે છે. એટલે બેફામ બોલનારા લોકોને સામે સવાલ વધારે જ થાય એ સાયકોલોજીકલ વિષય છે. બીજાની જોડે હિસાબો માંગતા ગોપાલ ઇટાલિયા જોડે પણ સમય આયે લોકો એકાઉન્ટેબિલિટી એટલે કે હિસાબ માંગવાના જ છે અને એની અપેક્ષા રાખવાના જ છે. ગોપાલ ઇટાલિયા પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને આપના પેડ લોકોના લીધે ચર્ચામાં રહ્યા કરતા હોય છે. એટલે જે લોકોની નજર સામે હોય એને જ લોકો સૌથી પહેલા પકડે અને સવાલ કરે. અને જેમ અગાઉ કીધું એમ એમના ધર્મ પર, રાજનીતિ પર, સામાજિક મુદ્દાઓ પર બહુ બધા વિવાદો કરેલા. એટલે જે માણસ એકવાર વિવાદમાં જોડાઈ જાય એટલે એક મોટો વર્ગ નારાજ થઈને એમના પર ધ્યાન રાખીને જ બેઠો હોય અને સવાલ કરતો રહે. હવે આ જ આમ આદમી પાર્ટી પોતાને શિક્ષિત પાર્ટી તરીકે પ્રમોટ કરે છે. ભલે એમાં બધા ભર્યા હોય શિક્ષિતો જ, પણ આપ દ્વારા પોતાને એ રીતે પ્રોજેક્ટ કરવાથી લોકો એમની જોડેથી ગારાગારી કે બબાલને બદલે ડેટા, મેચ્યોરિટી અને લોજિકલ વાતોની આશા રાખે છે ને એ આશાઓ પૂરી ના થાય એટલે લોકો એમના ડબલ સ્ટાન્ડર્ડ પર સવાલ તો કરવાના જ. હવે આ જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ઇલેક્શન વખતે સુફિયાની વાતો કરનારા ગોપાલ ઇટાલિયાને વોટ મળી ગયા અને જીતી ગયા એટલે એમની વિધાનસભાના લોકોના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા. એમના કાર્યકરોને જેમણે એમના પ્રચાર માટે દિવસ રાત મહેનત કરી હતી એમને ફોન ના ઉઠાવે. કોઈ સવાલ કરવા આવે એની જોડે તોછડાઈને તરકડાઈ કરે. પ્રજાના મુદ્દા ઉઠાવવાના બદલે લોકોના ઉઠા ભણાવવાના મુદ્દાઓ ઉઠાવ્યા કરે. વિસાવદરના ખેડૂતો કઈ થાકી જાય એનું નહીં બોલવાનું અને ટીપીનું ને સુરતના પેલા ટેક્સટાઇલના વેપારીઓને કહેવા છે કે તમે અમને કંઈક કહો એટલે મુદ્દા ઉઠાવે. પર ભાઈ જે કહે છે એના મુદ્દા ઉઠાવો ને, તમારા વિસ્તારના લોકોના મુદ્દા ઉઠાવો ને ભાઈ. એટલે મૂળ મુદ્દાની વાત ના કરે. વિસાવદર વિધાનસભામાં મુદ્દા ઉઠાવવાને બદલે નકામા વિવાદો ઉભા કરે. ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે બોલવાનું બંધ કરી દે. નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોય ને એનાથી ખેડૂતોના ખેતરોના પાકને નુકસાન થતું હોય એના પર સતત ખેડૂતોની રજૂઆતને વિનંતી છતાં એક અક્ષર ના બોલે. રેશનિંગના અનાજનો મુદ્દો લઈને નીકળે અને પછી વિરોધ પ્રદર્શનમાં એ જ ગોપાલ ઇટાલિયા પોલીસ સામે ગેંગે ફેફે થઈ જાય. પછી એ જ રેશનિંગ કૌભાંડમાં આપના નેતા પકડાય. શિક્ષિત પાર્ટીની વાતો કરીને 8 થી 12 ચોપડી પાસોને ઇલેક્શન લડાવે ને નેતા બનાવે. સ્વચ્છ રાજનીતિની વાતો કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને નેતા બનાવીને ટિકિટો આપે. સ્થાનિક લેવલે એકલો જાતિવાદ કર્યા કરે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તોડબાજી કરતા પકડાય, ફ્રોડ કરતા પકડાય, દારૂ ફેરવતા પકડાય, ફુલેકા ફેરવતા પકડાય. રોજ કોઈના કોઈ ગુનામાં આપ સાથે જોડાયેલા લોકોનું નામ હોય જ હોય. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા કઈ કામ ના કરે, વિધાનસભાના લોકોની વાત ના સાંભળે, જુઠ્ઠું બોલે, લોકોને ઉઠા ભણાવવાની વાર્તાઓ કરે, વિધાનસભાના લોકોને લઈને કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શન ના કરે. અને હવે તો પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે કંઈક કરવા જાય ને તોય ફિયાસ્કા થઈ જાય કેમ કે લોકો એમને ઓળખી ગયા છે. એમના કાર્યકરો હવે એમના સમર્થનમાં નથી એટલે કોઈ કાર્યક્રમ કરવા જાય તો 25-50 માણસે ભેગું ના થાય. એટલે અગાઉ કરેલી વધારે પડતી શાહુકારીઓને લીધે હવે ગોપાલ ઇટાલિયાને બીજા ધારાસભ્યો કરતા વધારે સવાલ થાય છે.
કેમ કે બીજા ધારાસભ્યો પોતાના બહુ મહાન ને જ્ઞાની ને સમજદાર કેવા નહોતા નીકળ્યા. આ ગોપાલ ઇટાલિયાએ જ બોલવામાં અને ફાંકા મારવામાં કશું બાકી નહોતું રાખ્યું. બોવડાયા બનતા હતા. અને જ્યારે લોકોએ એમને વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા તો શેકેલો પાપડ ના ભાગી શક્યા. કામ કંઈ કરવું નથી એટલે આવા ફાંકા ફોજદારોને જ સૌથી પહેલા અને સૌથી વધારે સવાલ થાય. એના પર ટ્રોલ્સ જોડે પાછા એ બેફામ અપશબ્દોની કમેન્ટ કરાવે. પણ એના બદલે મુદ્દાના જવાબ આપો ને, તમે સાચા જ છો તો. પણ જેની જોડે જવાબ ના હોય એ જ પેઇડ ટ્રોલ્સ જોડે ગારાગારી કરાવે ને એના પરથી જ એમની પ્રકૃતિ ને એમની પાર્ટીના સંસ્કારો પ્રદર્શિત થઈ જાય છે. ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.